આજે હું તમારી જોડે અમદાવાદના પ્રખ્યાત દાલવડાની રેસીપી શેર કરી રહી છું. આપણે બધા ઘરે તો દાલવડા બનાવતા જોઈએ, પણ લારીમાં જેવા મળતા હોય એવા આપણા ઘરે પરફેક્ટ નથી બનતા. તો પરફેક્ટ દાલવડા બનાવવા માટે પરફેક્ટ ખીરું બનાવવું પડે. અગર તમારું ખીરું એકદમ પરફેક્ટ હશે તો એકદમ સેમ ટુ સેમ બાર જેવા દાલવડા આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ. તો આજે હું તમારી જોડે આખી ડિટેલ્સ રેસીપી શેર કરી રહી છું કે આપણે ખીરું કઈ રીતે બનાવવું અને કઈ રીતે એકદમ પરફેક્ટ દાલવડા ઘરે બનાવવાના. ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું. એ વાટકીના માપથી આપણે મૂંગની ફોતરાવાળી દાળ લેવાની છે. જે ગ્રીન કલરની દાળ આવે છે મૂંગની, એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. અને આપણે 2 વાટકી જેટલી મૂંગ દાળ લેવાની છે. થાય તો આવી રીતના ખુલ્લા વાસણમાં જ લેવાનું. અને જો કંઈક આવી રીતની મૂંગ દાળ આપણે જ્યારે લઈ લઈએ તો હવે અડધી વાટકી જેટલી આપણે મૂંગની મોગર દાળ પણ ઉમેરીશું. ઘણા લોકો એકલી મૂંગની ફોતરાવાળી દાળના પણ દાલવડા બનાવતા હોય, ઘણા લોકો 2 મિક્સ કરીને પણ બનાવતા હોય, પણ આપણે મૂંગ દાળ અને મોગર દાળ 2 લઈશું, જેથી આપણા દાળવાળા સેમ ટુ સેમ માર્કેટ જેવા બનીને રેડી થાય. હવે શું કરીશું, એને સરસ રીતે 3 થી 4 પાણીથી વોશ કરવાનું અને 4 થી 5 કલાક માટે એને આપણે પલાળી દેવાનું છે. 4 થી 5 કલાક જ્યારે આપણે દાળને પલાળીએ તો દાળ કંઈક આવી રીતે સરસ રીતે ફૂલી જાય છે. જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે દાળ સરસ ફૂલી જાય તો એના જે ફોતરા છે ને એ પણ કંઈક આવી રીતે ઉપર આવી જતા હોય છે. હવે શું કરીશું, જ્યારે આપણને આવી રીતે ફોતરા દેખાય એટલે અંદર પણ બહુ બધા ફોતરા હોય તો આવી રીતે પહેલા આપણે દાળને હાથેથી મસળીશું, જેથી જેટલા બી ફોતરા હશે ને એ બધા આવી રીતે પાણીની ઉપર આવી જશે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે જેમ જેમ આપણે દાળને મસળીએ છીએ એમ એમ બધા ફોતરા આવી રીતે ઉપર આવી ગયા છે. હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે આ ફોતરાને આપણે દાળમાંથી કઈ રીતે કાઢવું. તો એના માટે નીચે એક ખાલી વાસણ મૂકવાનું અને ઉપર આવી રીતની મોટી ગળણી મૂકવાની અને આ જ પાણીને આપણે એ ગળણીથી ગળવાનું, એટલે બધા ફોતરા એમાં આવી જશે. જ્યાં સુધી બધા ફોતરા ના નીકળી જાય ત્યાં સુધી આપણે આ જ પ્રોસેસ કરવાની છે. દાળમાં આપણે પાણી ભરવાનું અને પછી એ જ દાળનું પાણી આપણે ગળણીથી ગળી લેવાનું, એટલે વધારાના બધા ફોતરા એમાં નીકળી જશે. બસ જ્યાં સુધી આપણે ફોતરા બધા નીકળી ના જાય ને ત્યાં સુધી આપણે આ જ પ્રોસેસ આપણે રિપીટ કરતા રહેવાનું છે. 3 થી 4 વારમાં જ એકદમ સરસ ફોતરા નીકળી પણ જાય. થોડા ઘણા રહી જાય તો કોઈ વાંધો નથી. અને જો કે એકદમ સરસ પીળી દાળ થઈને આપણી રેડી થઈ જાય છે. બસ આવી જ દાળ હોવી જોઈએ એકદમ પરફેક્ટ ખીરું બનાવવા માટે. હવે શું કરીશું, આપણે અડધી વાટકી જેટલી જે દાળ છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. આને આપણે શું ઉપયોગ કરવાના એ હું તમને આગળ બતાવવાની જ છું. હવે આપણે શું કરીશું, એક મિક્સર જાર લઈ લેવાનું છે. મિક્સર જારમાં થોડી થોડી દાળ ઉમેરતા જઈશું અને એને વાટતા જઈશું. એક સામટી બધી દાળો વાટવાની નથી. પહેલા થોડીક જ દાળ લેવાની અને પહેલા એને આપણે સરસ રીતે વગર પાણીએ ક્રશ કરવાનું છે. થાય તો પ્લસ મોડ ઉપર ક્રશ કરવાનું, જેથી આટલી ઘટ દાળ ક્રશ થઈને રેડી થઈ જાય. જ્યારે આપણે દાળને ક્રશ કરીએ અને હાથ ઉપર મસળીએ તો એકદમ કરકરી દાળ હોય એવી લાગવી જોઈએ. બસ આવી જ રીતે આપણે બધી દાળને ક્રશ કરવાની છે. પાણીનો સહેજ બી ઉપયોગ નથી કરવાનો. પાણીનો ઉપયોગ કર્યા વગર આવી જ રીતે એટલી સરસ આપણે જે એનું ખીરું છે એ બનાવીને રેડી કરવાનું છે. જો કંઈક આવી રીતે અગર તમે પાણી નાખશો ને તો તમારા દાલવડા સારા નહીં બને, એટલે થાય તો પ્લસ મોડ ઉપર ક્રશ કરજો તો એકદમ સરસ પરફેક્ટ ખીરું બનીને રેડી થશે. જ્યારે આવી રીતે દાળ ક્રશ થઈ જાય પછી આવી રીતે આપણે એને ફેટવાનું છે. લગભગ 5 મિનિટ સુધી આપણે દાળને ફેટવાનું છે, જેથી દાળ શું થશે, ફ્લફી થશે અને ફૂલીને ઉપર આવશે. જો કંઈક આવી રીતે અને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટવાનું છે. ખાસ કરીને આ પ્રોસેસ આપણે કરવાની. અને જ્યારે આપણે ફેટી લઈએ 5 મિનિટ થઈ જાય તો કોઈ બી એક પાણીનો વાટકો લઈ લેવાનો, એમાં થોડું ખીરું આપણે નાખીને જોવાનું. ખીરું અગર પાણીની ઉપર તરે એટલે આપણું એકદમ પરફેક્ટ ખીરું બનીને રેડી છે. અગર પાણીની ઉપર ના તરે, નીચે બેસી જાય તો તમારે હજુ 2 થી 3 મિનિટ માટે એને ફેટવાનું. હવે આની અંદર આપણે એક નાનો કટકો આદુ, 4-5 લીલા મરચા અને 4 થી 5 કળી આપણે લસણની લેવાની. એને વાટીને પેસ્ટ કરીને આમાં આપણે ઉમેરવાની છે. આમાં બહારના લોકો કાળા મરી પણ ઉમેરે છે, પણ મેં નથી ઉમેર્યા, બરોબર, કારણ કે અમારા ઘરે કાળા મરી દાળવાળામાં બહુ પસંદ નથી આવતા. પણ બહારના જે લોકો છે એ કાળા મરીનો ઉપયોગ કરે છે. તમે કરવું હોય તો તમે નાખી શકો છો. 2 થી 3 લીલા મરચાંને આવી રીતે ઝીણા સમારીને ઉમેરવાના. હવે જે આપણે દાળ પહેલા કાઢીને મૂકી હતી ને એ ઉમેરી દેવાની અને બીજે આપણે થોડી આમાં કોથમીર ઉમેરવાની. કોથમીરને પણ આપણે ઝીણું સમારીને ઉમેરવાનું અને અડધી વાટકીથી થોડી ઉપર કોથમીર આવે એવી રીતે ઉમેરવાની.
લેવાની, ફરીથી એને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું, જો કંઈક આવી રીતે. હવે આની અંદર આપણે મીઠું આપણા ટેસ્ટની અકોર્ડિંગ નાખવાનું, થોડું વધારે નાખવાનું, કારણ કે આમાં થોડું મીઠું ઓછું જ લાગતું હોય, પણ બહુ વધારે પડતું બી નહીં નાખી દેવાનું, પણ આપણે ટેસ્ટ કરી લેવાનું વચ્ચે વચ્ચે કે મીઠું આપણું પરફેક્ટ છે કે નહીં. અને ફરી એને 1 કે 2 મિનિટ માટે આપણે આવી રીતે સરસ ફેટી લેવાનું છે. જ્યારે એકદમ સરસ ફેટી લઈએ ને તો જો સેમ માર્કેટમાં જેવા દાલવાડા બને છે ને એવા જ સેમ ખીરું ઘરે બનીને રેડી થઈ ગયું છે. આટલા પરફેક્ટ ખીરું હશે ને તો એકદમ પરફેક્ટ સેમ માર્કેટ જેવા દાળવાડા આપણા ઘરે બનીને રેડી થશે. હવે હું તમને બતાવું કે આપણે એને તળવાના કઈ રીતે. તો આવી રીતે થોડો ભાગ હાથમાં લેવાનો, સાઈડમાં આમ ઘસવાનું અને આવી રીતે અંગૂઠાની મદદથી એને તેલમાં આપણે મૂકવાનું છે. જો આવી રીતે હાથમાં ખીરું લઈ લીધું અને અંગૂઠાના મદદથી આપણે એને આવી રીતે તેલમાં મૂકવાનું છે. તેલ થોડું ગરમ હોય પછી જ આપણે દાલવાડાને તળવા મૂકવાનું. અને જ્યારે આપણે દાલવાડાને તળવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ મધ્યમ હોવી જોઈએ. મીડિયમ ગેસ ઉપર જ આપણે દાળવાડાને તળવાનું છે. અને અંગૂઠાના મદદથી જ્યારે આપણે એને તેલમાં મૂકીએ છીએ તો એકદમ ગોળ અને એકદમ માર્કેટમાં જેવા ગોળ દાલવાડા મળે છે ને સેમ એવા જ શેપના દાલવાડા ઘરે પણ બનીને રેડી થશે. જે કઢાઈમાં આપણે તળવા મૂક્યું છે ને એટલા આવે એટલા જ મૂકવાના, બહુ વધારે પડતા તળવા નહીં મૂકવાના. અને દાલવાડાને જાતે આપણે પલટવા દેવાનું, આપણે પલટવાની જરૂર નથી. અને ખાસ કરીને દાલવાડા મીડિયમ ગેસ ઉપર જ તળવાના, જેથી દાલવાડાનો કલર પણ સારો આવશે અને અંદરથી દાલવાડા સરસ રીતે કૂક પણ થઈ જશે. જ્યારે લાગે કે કલર બદલાવા લાગ્યો છે પછી આપણે એને પલટવાનું છે, એ પહેલાં નથી પલટવાનું. પછી થોડીક વારે આપણે આવી રીતે મિક્સ કરતા જવાનું અને દાલવાડાને આપણે પલટતા જવાનું છે. તો જો સેમ ટુ સેમ માર્કેટમાં મળતા દાળવાડાનો શેપ પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા સરસ દાલવાડા બનીને રેડી થઈ ગયા છે. બસ મારી આ રીતથી તમે એકવાર દાલવાડા જરૂરથી ટ્રાય કરજો. માર્કેટમાં મળતા દાલવાડા કરતાં વધારે ટેસ્ટી અને વધારે ક્રિસ્પી અને વધારે સારા દાલવાડા આપણા ઘરે બનાવીને રેડી કરી શકીએ. એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો.